આજ તો કેસર ધાણીમાં જઈને જાદુ શીખો. જય શ્રી રામ ગાઈસ, પલ્લુ ચલુના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ આજે તો હતી આપણી 4th મેરેજ એનિવર્સરી, એટલે આપણે થઈ ગયા એકદમ ડાગલા જેવા રેડી, નીકળી ગયા આપણે કેસર ધાણી તરફ. કેસર ધાણી આપણે પહોંચી ગયા ને આપણે જાતાની વેત આપણું રાજસ્થાની વાઇબ સાથે વેલકમ થયા બાદ આપણે પહેરવાના હતા સાફા બાંધવા માટે આપણે બેસી ગયા, કારણ કે આજે 4th મેરેજ એનિવર્સરી સાફા તો ફરજિયાત પણ બાંધવાનો જ હતો. સાફો બાંધવા આપણે બેસી ગયા, કારણ કે મને સાફો પહેલેથી જ બહુ ગમે, એટલે આપણે સાફો બાંધાવી લીધો. મેં એને પલ્લુએ કરી દીધું, પછી બાકાજીકી બોલાવવાનું ચાલુ. નાની બાકાજીકી આપણે ચાલુ કરી દીધી ને આપણે ફોટા ને રીલ્સ ઉતારવા માંડ્યા, કારણ કે ઈ તો આપણે જન્મ લીધો ગાઈસ, ઈ તો કરવું પડે ને. પછી પતિદેવને કીધું હરખા પોઝ આપજો. એક ફોટો અને વિડીયો હાટો અમારે કેટલી મહેનત કરવી પડે ને આ વ્લોગમાં તમે જો, કારણ કે પેલા કેમેરાનું સેટઅપ કરવું પડે, કારણ કે આપણા ભેગું કોઈ માણસ તો ફોટો વિડીયો વાળું હોય ને, એટલે આપણે પેલા કેમેરો સેટ કરવો પડે. માંડ કેમેરો થાય ત્યાં આપણે પોઝ ભૂલી જાય. ફાઇનલી હવે આપણે ફોટો સેટ કમ્પ્લીટ કરી લીધું હતું ને આપણે થોડીક ભૂખે લાગી દીધી. આપણે પેલા બને ને કે પાણીપુરીમાં બાકાજી આપણને થોડું ઘણું પેટમાં પડી ગયું હતું ને ત્યાં આકે અમારે જાદુ શીખવું. મેં કહ્યું હાલો શીખી લ્યો. એક જાદુ શીખી જાવ તો આપણે ક્યાંક પૈસા વાળા થઈ જાય, તો હારી હોટલમાં તો આપણે જમવા જાય. 20 ના 200 કરવાનું જાદુ મેં શીખી લીધું. તરત જ અમે કેક મગાવી લીધી. કેક તો પલ્લુને બહુ જ મસ્ત લાગી અને હવે ચાલો કેક કટિંગ કરશું. અને ગાઈસ પતિદેવે આપણા માટે કેક મંગાવી હતી તો આપણને ખબર જ નહોતી, આપણા માટે એ સરપ્રાઈઝ હતું. તમને ખબર જ છે કે આવું એટલે આપણાથી જરીક વારે જરવાની. પતિદેવની પહેલા આપણે ફૂંક મારીને મીણબત્તી ઓલવી. અમારી એનિવર્સરીની હોટલ વાળાને ખબર પડી ગઈ તો અમારા માટે કેનેલાઇટ ડિનરની વ્યવસ્થા કરી દીધી. પછી તો ભલે ને આપણા બિલમાંથી પૈસા વધારે લઈ આવી, અને આપણે આવા સારા લોકેશન ભળી જાય એટલે આપણાથી તો વિડીયો ને ફોટા પડતા આપણે રહેવાય જ નહીં, જરીકે ન જાય. તમને ખબર જ છે કે બહાર ગયા એટલે હું ફોટા ને વિડીયો થી ધરાવ જ નહીં. ત્યાં તો વેટર આવીને કે બેન હવે તમારા ફોટા ને વિડીયો બહુ થયો, મૂકો ને પડતું. આપણે ફોટા ને વિડીયો ને પડતું મૂક્યું ને આપણે મેન કોર્સ ઉપર આવી ગયા ને આપણે કરમી દીધું ગરમા ગરમ સિઝલર ઓર્ડર, કારણ કે આપણને બહુ ભાવે. પતિદેવને તો ભૂત વળગી ગયું હતું કે શું હતું ખબર નહીં, કારણ કે એના 4 વર્ષ મેરેજ ના એમખેમ નીકળી ગયા મારી યાર. એ જ મોટી બહુ વાત કે એની ખુશીમાં રાજીમાં ડબલ કેક કાપી. હજી ફાઇનલી આપણે જમી લીધું ને આપણે કેક તો ઘરે લઈ જવી જ પડે ને, કારણ કે પૈસા વસૂલ કરવાની. તો ફાઇનલી હવે આપણે ત્યાંથી મોગા ભાવની વિદાય લેવાની. મોરમીની જોવા માટે અમારી ચેનલ આગળ સબસ્ક્રાઇબ. જય શ્રી રામ, બાય બાય.